એકવાર એક છોકરો શાળાએ જઈ રહ્યો હતો અને અચાનક બે છોકરાઓ દોડતા દોડતા એની પાછળ આવ્યા અને એને સતાવવા લાગ્યા અને ચીડાવવા લાગ્યા. તો પેલા છોકરાએ કોઈ પણ જવાબ આપ્યા વગર માત્ર એક મંદ સ્મિત આપીને ત્યાંથી જતો રહ્યો. આવું સતત 4-5 દિવસથી ચાલી રહ્યું હતું. હવે એના બીજા દિવસે પેલો છોકરો રોજ મુજબ શાળાએ જવા નીકળ્યો, પણ પેલા બે છોકરાઓ એની પાછળ ન આવ્યા. હવે આ બધી ઘટનાઓ એક દૂરથી બેઠેલા દાદા જોઈ રહ્યા હતા. તો એ દિવસે પેલા દાદાએ કીધું કે બેટા, પેલા બે છોકરાઓ રોજ તને સતાવતા, રોજ તને ચીડવતા, તે છતાંય તું એમને કોઈ જવાબ આપ્યા વગર કે ઝઘડો કર્યા વગર ત્યાંથી માત્ર એક મંદ સ્મિત આપીને નીકળી જતો. તો પેલા છોકરાએ કહ્યું કે મારા માતા પિતાએ મને સમજાવ્યું છે કે કોઈ પણ મુશ્કેલીઓનું સમાધાન આપણું સંયમ અને આપણું ધૈર્ય છે. અને એ વાર્તા યાદ રાખીને મેં મારું ધૈર્ય ન ગુમાવ્યું, પણ છેવટે પેલા બે પોતાનું ધૈર્ય ગુમાવી બેઠા. આ વાર્તા સાંભળીને પેલા દાદા ખૂબ ખુશ થયા અને પેલા દીકરાને બહુ શાબાશી આપી. હવે આ વાર્તા સાંભળીને આપણને એ શીખવા મળે છે કે ધૈર્યવાન વ્યક્તિ જ હંમેશા વિજય થાય છે.